હમણાં મારે મગન છે ને બાપા મગન બે બાજતા હતા, ને બાપા મગનને બોલતા હતા. મેં કીધું પણ તમે મગનને શું કામ બોલો છો? અરે મને કે આને 20 વર્ષથી કન્યા જોવા મોકલીએ છીએ, હજી સેટ નથી થતું. મેં કીધું નવા નવા રેવા આવેલા. મેં કીધું પણ વાંધો શું છે? મને કે અત્યારે. મેં કીધું શું કામ બાજો? મને કે અમે એક કન્યા જોઈને આવ્યા છીએ, નક્કી કરીને આવ્યા છીએ, એને નથી મોકલવાનો જોવા. અમે નક્કી કરીને આવ્યા છીએ, એને મોકલવા જેવો નથી. પણ મેં કીધું એમ થોડું ચાલે, એને બિચારા હવે તો બધા જોવે છે. પછી એના બાપાએ મને કીધું, મને કે મગનની જીભ પકડાય. અમે માંડ લાકડે માકડું વળગાડીને આવ્યા છે, અને જો મગન જોવા જશે ને તો સેટ નહીં થાય. પછી મેં મગનને મેં કીધું, મગન રેવા દે, આપણે આ ધંધો નથી કરવો, જેમ જેમ ગાડીમાં બેસી જા. મને કે નહીં, માલા ભવિષ્યનો સવાલ છે, અને દધવી મને એક વખત તન્યા દોવી પડે, એક વખત તો. અરે પણ મેં કીધું તું તન્યા દોવા નથી દઉં, રેવા દે, તારે તન્યા નથી દોવી. મને કે નહીં, માલા ભવિષ્યનો સવાલ છે, એક વખત માલે કન્યા દોવી પડે, નતર પછી ઉપાધિ થાય. પણ મેં કીધું જો તારા બાપુજીને ડર ઈ છે કે તું ત્યાં જઈને બોલે અને એમને ખબર પડી જાય કે મગન તોતડો છે, તો હગઈ નહીં થાય. બોલી જ નહીં, કે ત્યાં જઈને બોલી જ નહીં, ખાલી એક વખત તન્યાને દોઈને પાછો બોલી જ નહીં બિલકુલ. મેં કીધું કાંઈ વાંધો નહીં, જો તારે બોલવાનું નહીં, તમે એવું હોય તો તાતે આવો દધવી. મેં કીધું હા હું સાથે જઉં. મગનના બાપાની મેં ગેરંટી લીધું. મેં કીધું તમે આવો, મગન બોલશે નહીં બિલકુલ. મેં ના પાડી. મારી ગાડીમાં મગનના બાપા અને 2-3 જણા ભેગા અમે ગયા. વચ્ચે હોલ્ડ કર્યો ને 5 મિનિટ, તો મગને મને કીધું, મને કે દધવી કદાચ અદત્યનું લાદે તો બોલવું પડે. મેં કીધું જો ફરી ગયો મગન, બોલવાનું નહીં. અરે મને તે બિલકુલ બોલવાની વાત નથી ચાલતો, પણ કદાચ અગત્યનું લાદે તો. મેં કીધું ગમે એવું અગત્યનું હોય તો બોલવાનું નહીં. તો મને કંઈક કામ કરો, થોડું ગઈને સંભળાવું. એને મને તોલું દઈ લઉં. મને કે ગાવામાં મારી જીભ નહીં પકડાય, કદાચ બોલવું નથી, દાવવું નથી આપણે, પણ અગત્યનું લાદે તો. મેં કીધું સારું, તો જો ગાવામાં જીભ ના પકડાતી હોય તો તું ગઈ લેજે. અમે ગયા, બેઠા, કન્યા આવી કીટલી લઈને, મદન બેઠો તો, મગનના બાપા બેઠા હતા, હું બેઠો. નક્કી હતું કોઈને કશું બોલવાનું તો નથી જ, પણ અગત્યનું થાય તો. હવે કર્મની કસણાઈ મગનના હાથમાં રકાબી આપીને, રકાબીને છલોલીએ ભરી દીધી. પહેલી વખત કન્યા આવેલી આમ કરીને આમ, અને સ્ટીલની રકાબી, અને ફૂલ ભરાણી, અને મગનના ટેરવા બળ્યા. મગન દા છે, હવે બોલાય તો નહીં, કારણ કે હું સામે ને સામે બેઠેલો. મેં બોલવાની ના પાડેલી, મગનના બાપા ધોકો લઈને બેઠા હતા અને હાથમાં બળવા માંડ્યા. એટલે મગનને યાદ આવ્યું, આપણે બોલવાનું નથી, દઈ લેવાય. એટલે મગને સીધો ઉપાડ કર્યો. તે દલમ લાદે મને દલમ લાદે, લતાબી માતા મને દલમ લાદે. એ દલમ લાદે મને દલમ લાદે, લતાબી માતા મને દલમ લાદે. મને એમ થયું કે આ ઉપાધિ થઈ, હવે આ હગઈ ના થાય. મગનના બાપા ડોળા કાઢે ને હું મગન હામું ડોળા કાઢું. મગન કે દલમ લાદે મને દલમ લાદે, લતાબી માતા મને દલમ લાગે. મને એમ થતું હતું કે હું શું બોલું, પણ હું કાંઈ બોલું ને એની પહેલા કન્યા હાથમાં કેટલીનું ભીતી ઈ બોલી કે હાથ માથે લતાબીને એ માથે તાઈ, ઓ માલા મદન તું ફૂત માલી પી. ફૂતમાલ માલા મદન ફૂતમાલ.
ત્યાં તો કન્યાની માં ઊભી થઈ, દેવું દોતું તું એવું મળી દેવું. ત્યાં કન્યાના બાપા ઉભા છે, ફટાટલા ફોલો તંતુના તાંડલા તલો. ત્યાં મગનનો બાપો ઉભો થયો કે લાટલે માટલું વાગી ગયું, ફોલો ફટાટલા ફોલો. બોલો હાવ ઊંધા આટાની કપલીનું હતી તોય ફીટ થઈ હતી, કારણ કે હામે ઊંધા આટાની મળેલી.